આજે આપણે નવો ટોપિક લઈશું ત્રિકોણમિતીય સમીકરણો. હવે ત્રિકોણમિતીય સમીકરણો એટલે શું? જેમ તમને આવું આપી દે sin x બરાબર 1/2, આ તો તમને એમ આપી દે ચલો sin x છોડો cos x બરાબર -√3/2, યા તમને આપી દે tan x બરાબર 1, યા તમને આપી દે sin x પ્લસ cos x = 1. બરાબર છે. તો આ બધા ત્રિકોણમિતીય સમીકરણો છે. આપણું કામ શું છે આજનું કે એ સમીકરણો ઉકેલવાના છે. બરાબર. એટલે sin x બરાબર 1/2, તો આપણે એમાંથી x શોધવાનો છે. બરાબર. તો બેઝિકલી આપણે sin x બરાબર 1/2ની વાત કરીએ અને એના પરથી આખો ટોપિક સમજીએ આજે આપણે શું કરવાનું છે તે. બરાબર. હવે sin x બરાબર 1/2 તમને પૂછે કે sin x બરાબર 1/2 તો xની કિંમત શું, x ઉકેલ શું, આપણે એવું કહીએ તો જે લોકોનું ત્રિકોણમિતિ પાકું હશે અને ઓલમોસ્ટ બધાને આઈડિયા આવી જશે કે સર એક્સની એવી વેલ્યુ કે જ્યાં સાઇનની કિંમત 1/2 આવે, તો એ કિંમત કેટલી છે? ટેબલ તો તમને ખબર હોય, ટેબલ હંમેશા યાદ રાખવાનું છે. પણ હવે આપણે રેડિયનમાં યાદ રાખવાનું છે. ડિગ્રીમાં તો રાખેલું છે, રેડિયનમાં કશું ધાર નથી મારવાની. 30 એટલે π/6, 45 એટલે π/4, 60 એટલે π/3, 90 એટલે π/2, 0 હોય તો 0 જ છે. તો તમે કહેશો કે સર x બરાબર જો તમે π/6 મૂકી દો તો એ તમને 1/2 આપશે. બરાબર. એનો મતલબ શું થયો કે x બરાબર π/6 છે. હવે કોઈ છોકરો એડવાન્સ વાત કરે તો એ અગર યુનિટ સર્કલ લઈને એટલે એકમ વર્તુળ લઈને બેસી જાય તો એને ખબર છે કે પહેલા ચરણમાં બધું પ્લસ છે, બીજા ચરણમાં સાઇન અને કોસેક પ્લસ છે, ત્રીજા ચરણમાં ટેન અને કોટ પ્લસ છે, અને ચોથા ચરણમાં કોસ અને સેક પ્લસ છે. બરાબર. તો એ છોકરો તરત જ કહેશે કે સાઇન એક્સ અગર બીજા ચરણમાં પ્લસ છે, બરાબર, સાઇનની કિંમત અગર બીજા ચરણમાં પ્લસ છે તો એ પણ અવકાશ છે ને કે સાઇન એક્સ બરાબર 1/2 માટે એક્સ એ બીજા ચરણમાં પણ હોઈ શકે. અમુક સ્ટુડન્ટ એવા પણ આર્ગ્યુમેન્ટ કરી શકશે કે સર આ સર્કલ કંઈ એક વખત થોડું ફરવાનું છે, ખાલી એક વખત થોડું ફરવાનું છે, વન ટાઈમ શો થોડી છે, આ સર્કલ ફર્યા કરશે. લાઈક તમે અત્યારે 0 પર છો, અહીંયા π/2, અહીંયા પાઈ, આ 3π/2, આ 2π. બરાબર. હવે કિંમત શું? સાઇન x બરાબર π/6, તો આપણે અહીંયા આવી ગયા, x બરાબર π/6. બરાબર છે, ક્લિયર. અને x બરાબર π/6 આપણે અહીંયા પણ આવી ગયા. અહીંયા ખૂણો હંમેશા જે તમે ટેબલના ખૂણાને આપણે જેને લઘુકોણ કહીએ છીએ, જે ટેબલના ખૂણા છે ને લાઈક 30, 45, 60, 90, આ વાત જરા ખાસ ધ્યાન રાખજો અને એનો આપણે જે ઉપયોગ કરવાનો છે એટલે આપણે એને કોઈ નામ આપી દઈશું. બરાબર. ખૂણો હંમેશા x અક્ષને સાપેક્ષ જ માપવાનો હોય. પહેલા ચરણમાં હોય તો ધન x અક્ષ સાથે, બીજા ચરણમાં હોય તો ઋણ x અક્ષ સાથે, ત્રીજા ચરણમાં હોય તો પણ ઋણ x અક્ષ સાથે, ચોથા ચરણમાં હોય તો ધન x સાથે. પણ માપવાનો જે ખૂણો છે લાઈક સાઇન π/6, તો x બાબતે π/6 ખૂણો છે તે y સાથે નહીં x અક્ષ સાથે જ માપવાનો છે. બરાબર. હવે આર્ગ્યુમેન્ટ આપણે કરવાની ચાલુ કરીએ. એક એંગલ તો આપણે લખ્યો, એક્સની એક કિંમત તો આપણે લખી કે π/6. સ્ટુડન્ટ્સ કહી પણ શકે સર 2π + π/6 એ પણ સેમ આન્સર આવે. બરાબર. કહેવાવાળે પણ કહી શકે π - π/6 એ પણ સેમ આન્સર. આ તમે એન્ટી ક્લોકવાઇઝ જશો તો પ્લસ ને ક્લોકવાઇઝ જશો તો માઇનસ, એવું પણ કહેશે π - π/6 એ પણ સેમ આન્સર આવે. 4π + π/6 એ બી સેમ આન્સર આવે. આપણે વાત થઈ હતી કે સાઇન 2nπ + x એ તમને સેમ રિઝલ્ટ આપશે. અને આ પણ વાત થઈ હતી કે સાઇન π - x લઈ લો, બરાબર, તે પણ તમને સાઇન x આપશે. અને આપણે જરા એડવાન્સમાં વાત કરેલી કે પાઈની જગ્યાએ કોઈ પણ એકી પાઈ હોય, એટલે કે 3π, 5π ને અહીંયા બધી બેકી પાઈ આવી ગઈ એટલે સાઇન 2π + x તે પણ તમને સાઇન x આપશે. એટલે એ જ તમને 1/2 આપશે. સાઇન 4π એટલે આપણે અહીંયા x બરાબર π/6ની વાત કરીએ તો તમને સાઇન 2π + π/6 લઈ લો, તમે સાઇન 4π + π/6 લઈ લો, તમે સાઇન π - π/6 લઈ લો, તમે સાઇન 3π - π/6 લઈ લો. તો આ બધી જ કિંમત તમને આપશે સાઇન π/6ની કિંમત એટલે કે 1/2. તો હવે x કયો લેવાનો? આ તમને શું આપશે? 13π/6. આ તમને શું આપશે? 6 ચોક 24, 25π/6. આ તમને શું આપશે? 5π/6. આ તમને આપશે 6 તાલી 18 ઓછા એટલે 17π/6. તો હવે આપણે x
ઉકેલ આપણે શું ઉકેલ કયો લેવાનો, તો ઉકેલ આપણે એ લેવાનો છે, ઉકેલમાં આપણે બે ભાગ પાડીશું. એક ઉકેલ છે મુખ્ય ઉકેલ અને બીજો ઉકેલ છે વ્યાપક ઉકેલ. બરાબર. હવે મુખ્ય ઉકેલ શું છે? પહેલી વાત આપણે મુખ્ય ઉકેલની કહી લઈએ કે મુખ્ય ઉકેલ એટલે એવા ઉકેલ કે જે આપણે એકમ વર્તુળ એક વખત ફેરવીએ ને એમાં મળે તે. એકમ વર્તુળ એક વખત ફેરવો અને મળે છે. હવે એક વખત ફેરવો તો તમે એક્સ તમારો કોની વચ્ચે હોઈ શકે? 0 અને 2πની વચ્ચે. કે તમે એક વખત ફરો તો 0થી સ્ટાર્ટ કરીને 2π પર આવો ને, એટલે એક્સની એવી વેલ્યુ, એક્સના એવા ઉકેલ કે જે તમને 0 અને 2πની વચ્ચે મળે. બરાબર છે. તો અત્યારે આપણે હાલમાં વાત કરીએ તો એક તો તમને આ મળી ગયો. બીજો આ તમે જુઓ તો 2π + π/6 એટલે 2πની આગળ જતો રહ્યો. 4π એ તો 2π કરતાં પણ આગળ. અને ત્રીજો છે π - π/6. તો આની વાત કરીએ તો એક ઉકેલ તમારો છે π/6, એ તો લખ્યો. અને બીજો ઉકેલ આ છે π - π/6 એટલે કે 5π/6. બરાબર. તો આ જે બે ઉકેલ જે 0 અને 2πની વચ્ચે આવે છે એને આપણે કહીશું મુખ્ય ઉકેલ, પ્રિન્સિપલ સોલ્યુશન. બરાબર. એને આપણે શું કહીશું? પ્રિન્સિપલ સોલ્યુશન. તો આપણે એના પરથી આપણે એક નવું એનાલિસિસ કરીએ. હવે આપણે એનાલિસિસ એવું કરીશું, હવે આપણે ટોટલી આપણે એક ટેબલ એવું બનાવી દઈએ કે કયા કેસ માટે આપણે કયો ખૂણો વાપરીશું. હવે આપણે એક વાત કરી હતી ખાલી ધનની, લાઈક તમારી પાસે sin x બરાબર -1/2 હોય તો તમારે એ ચેક કરવાનું. હવે આપણે એક કામ કરીએ, ધન પણ લઈ લઈએ અને ઋણ પણ લઈ લઈએ. ચાલો sin x બરાબર આપણે એક કામ કરીએ, √3/2 લઈ લઈએ અને sin x બરાબર આપણે -1/2 લઈ લઈએ, તો તમને આઈડિયા આવે. સૌથી પહેલાં તમારે એ ચેક કરવાનું, સાઇન કયા ચરણમાં ધન છે. બરાબર. તો તમને ખબર છે કે પહેલા અને બીજા ચરણમાં. બરાબર. પહેલા અને બીજા ચરણમાં. અને જે મેં તમને વાત કરેલી પેલો જે ટેબલનો ખૂણો એને આપણે જે લઘુકોણ કહીએ છીએ તે એંગલ તમારે પહેલાં શોધી નાખવાનો. બરાબર. એટલે પહેલાં તમારે એંગલ શોધી નાખવાનો. અહીંયા એને આપણે નામ આપીશું આલ્ફા. એને આપણે નામ, તમે પ્રેઝન્ટ ગમે તે રીતે કરી શકો, પણ તે સમજવા માટે હું આલ્ફા નામ આપું છું. આલ્ફા એટલે તમારે અહીંયા પ્લસ કે માઇનસ સાઇન નહીં જોવાની, તમારે અહીંયા પ્લસ કે માઇનસ સાઇન નહીં જોવાની, √3/2 જ જોવાનું. એટલે તમારે એ વિચારવાનું કે તમે ટેબલ 10મા ધોરણમાં ભણેલા હતા એ ટેબલમાં કયા ખૂણા માટે સાઇનની વેલ્યુ √3/2 આવે છે, તો તમે જગ દઈને કહેશો કે એ છે π/3. એટલું નોલેજ હોવું જોઈએ. અહીંયા પણ તમારે એ વસ્તુ ભૂલી જવાની. બરાબર. તમારે એ બોલવાનું, માઇનસ ભૂલી જવાના અને એ વિચારવાનું કે કયા ખૂણા માટે 10માના ટેબલમાં આપણે વિચારવાનું જે 0 થી 90નું ટેબલ હતું તે, કે કયા ખૂણા માટે સાઇનની વેલ્યુ 1/2 છે. માઇનસની વાત નથી કરતો હું. તો તમે વિચારશો અહીંયા એ છે π/6. બરાબર. તો ઉકેલ જે તમારે શોધવાનો છે x. હવે તમે મુદ્દા પર આવી જાઓ. આપણે શું શોધીએ છીએ? મુખ્ય ઉકેલ એટલે જે તમારો x છે, તમારો x એ 0 અને 2πની વચ્ચે હોવો જોઈએ. જે તમારો x છે તે શું 0 અને 2πની વચ્ચે હોવો જોઈએ. ઓલરાઈટ. તો હવે તમે મુદ્દા પર આવો તો સાઇન કયા ચરણમાં ધન છે? તમે કહી શકો છો કે સર પહેલું અને બીજું. બરાબર. પહેલું અને બીજું. તો તમારે તે કેસમાં શું કરવાનું? અગર તમારી સામે અહીંયા આપણે એક વેલ્યુ લખી દઈએ sin x બરાબર y છે અને આલ્ફા, અને જો આલ્ફા sin x બરાબર y એટલે √3/2, y ની જગ્યાએ આપણે ચાલો k લઈ લઈએ, k અચળ સંખ્યા જેમ આ છે. બરાબર. અને બીજો કેસ આપણે લઈ લઈએ sin x બરાબર -k, જે આ કેસ છે. અને આલ્ફા તમારો પેલો લઘુકોણ છે. તો એ કેસમાં x. હવે તમે ખાલી એક જ સર્કલની વાત કરો, 0 થી 2πની તમે વાત કરો. એક જ સર્કલ. કેમ? કારણ કે 0 થી 2π મુખ્ય ઉકેલ આપણને 0 થી 2πની વચ્ચે જ મળે છે. બરાબર. તો કયા ચરણમાં સાઇન ધન છે? તો પહેલું અને બીજું. અને તમારે પહેલા ચરણમાં જવું હોય અને બીજા ચરણમાં જવું, તમે કઈ રીતે જશો? તો પહેલા ચરણમાં ડાયરેક્ટ જ તમે x બરાબર આલ્ફા લેશો. આલ્ફા જ્યાં મેં શું નામ આપ્યું છે? આ છે ને, આ તે આલ્ફા તમારો ટેબલનો જે લઘુકોણ આવશે તે. અને આમાં બીજો કેસ શું આવશે? આ પહેલા ચરણની વાત થઈ ને બીજા ચરણમાં તમે શું એપ્લાય કરશો? π - આલ્ફા. તમારે બીજા ચરણમાં જવું હોય તો તમે શું કરશો? π - આલ્ફા. હવે અહીંયા તમને વધારે આઈડિયા આવશે. સાઇન કયા ચરણમાં ઋણ છે? તો તમે કહેશો સર ત્રીજા અને ચોથા. હવે તમારે ત્રીજા ચરણમાં જવું હોય તો તમે શું કરશો? π પ્લસ કરશો અને એમાં શું ઉમેરવાનું? આપણો પેલો લઘુકોણ એટલે π + આલ્ફા. અને જો ચોથા ચરણમાં જવું હોય તો તમે શું કરશો? 2π - આલ્ફા. પહેલાં તમારે આલ્ફા શોધવાનું, જેમ મેં અહીંયા આલ્ફા શોધ્યો તેમ. હવે એ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરીએ તો પહેલો જવાબ શું આવશે?
આ ધન છે એટલે પહેલો જવાબ તમારો આલ્ફા જ આવશે. તમે એક્ઝામમાં ડાયરેક્ટ જ પાઈ બાયથી લખજો. આ તમને સમજાવવા માટે એક આલ્ફા મેં નામ આપ્યું છે. બીજું તમારો જવાબ શું આવશે? પાઈ માઇનસ આલ્ફા. એટલે પાઈ માઇનસ આલ્ફા એટલે પાઈ માઇનસ પાઈ બાય 3, ડેટ મીન્સ 2 પાઈ બાય 3. બરાબર. આમાં પહેલો જવાબ શું આવશે? પાઈ પ્લસ આલ્ફા. પાઈ પ્લસ આલ્ફા એટલે પાઈ પ્લસ પાઈ બાય 6, ડેટ મીન્સ 7 પાઈ બાય 6. અને બીજો જવાબ શું આવશે? 2 પાઈ માઇનસ આલ્ફા, ડેટ મીન્સ 2 પાઈ માઇનસ પાઈ બાય 6 એટલે 11 પાઈ બાય 6. બરાબર છે. હવે આ તમારો પહેલો કેસ થઈ ગયો. બરાબર. હવે આમાં એક વસ્તુ બીજી છે. એક વસ્તુ કે આ તમે જે કીધું કે સાઇન કયા ચરણમાં ધન છે, તો પહેલું અને બીજું. બરાબર. પણ એની સાથે સાથે સાઇન સાથે કોસેક પણ એક ચરણમાં ધન છે. એટલે અહીંયા આપણે એડ કરી દઈએ. અગર કોસેક એક્સ બરાબર પ્લસ કે હોય અને કોસેક એક્સ બરાબર માઇનસ કે, એકવાર આપણે ટેબલ બનાવી દઈએ પછી બધા રસ્તા મળી જશે. તો આપણને આ પહેલી વસ્તુ મળી. બરાબર. ચાલો પહેલી વસ્તુમાં હજુ આપણે થોડો કેસ લઈ લઈએ. લાઈક તમારી સામે આવી જાય કોસેક. આપણે અત્યારે કઈ કિંમત શોધીએ છીએ? આપણે અત્યારે શોધીએ છીએ કયા ઉકેલ શોધીએ છીએ? મુખ્ય ઉકેલ. મુખ્ય ઉકેલ જો તમને એકવાર આવડી જશે તો વ્યાપક ઉકેલમાં થોડુંક જ એક સ્ટેપ તમારે એક્સ્ટ્રા જવાનું છે. ચલો કોસેક એક્સ તમને આપી દઈએ ધારો કે √2. તો સૌથી પહેલાં તમારે લઘુકોણ શોધવાનું, જેને આપણે અત્યારે હાલ માટે આલ્ફા નામ આપ્યું છે. સૌથી પહેલાં તમારે શું શોધવાનું છે? લઘુકોણ શોધવાનો છે. તો 10મા ધોરણ ટેબલ યાદ રાખો, યાદ કરો કે કયા ખૂણા માટે કોસેકની વેલ્યુ √2 થાય છે. તો તમે કહેશો 45. 45 ને આપણે રેડિયનમાં લખીશું પાઈ બાય 4. બરાબર. હવે કોસેક ધન હોય એટલે આ કેસ થઈ ગયો. તો કયા બે તમને ખૂણા મળશે? મુખ્ય ઉકેલ એક્સ બરાબર આલ્ફા એટલે પાઈ બાય 4 અને બીજો મળે છે એક્સ બરાબર પાઈ માઇનસ આલ્ફા એટલે પાઈ માઇનસ પાઈ બાય 4 તમને શું આપશે? 3 પાઈ બાય 4. થઈ ગયું. હવે માનો કે હું એક બીજું એક્ઝામ્પલ લઈ લઉં. કોસેક એક્સ ઇક્વલ ટુ -2 ઋણ આવ્યો એટલે કોસેક એક્સ ઇક્વલ ટુ -k નો કેસ આવ્યો. સમજ પડી? તો આપણે શું કરીશું? આપણે એ જ માઇનસને તમારે નહીં વિચારવાનું. જેમ અહીંયા મેં માઇનસ નહોતું વિચાર્યું, ખાલી 1/2 જ વિચારેલું. એ તો અહીંયા તમારે માઇનસ નહીં, ખાલી 2 જ વિચારવાનું છે. તો 10મા ધોરણનું ટેબલ યાદ કરો કે કયા ખૂણા માટે કોસેકની વેલ્યુ 2 થાય છે. તો એ ખૂણો છે પાઈ બાય 6. તો આપણે એ લખીશું આલ્ફા. એટલે જે 10મા ધોરણના ટેબલમાંથી ખૂણો કલેક્ટ કરીએ છીએ, જે આપણે લઘુકોણ કહીએ, એક્યુટ એંગલ. બરાબર. લઘુકોણ એને આપણે આલ્ફા નામ આપ્યું છે, ટેમ્પરરી. બરાબર. તમે આ રીતે ફોલો કરી શકો છો, કોઈ ઇસ્યુ નથી. બરાબર. ચાલો હવે તમે કયા ચરણમાં છો? માઇનસ છે એટલે કોસેક કયા ચરણમાં માઇનસ હોય? ત્રીજા અને ચોથામાં. બરાબર. જો ત્રીજા ચરણમાં જવું હોય તો તમે પાઈ પ્લસ કરશો, દેખાય છે સાઇનમાં દોરેલી છે. જો ચોથા ચરણમાં તમારે જવું હોય તો 2 પાઈ માઇનસ કરશો. બસ એ જ વસ્તુ મેં અહીંયા લખેલી છે. ત્રીજા ચરણમાં જવું તો એક્સ બરાબર પાઈ પ્લસ આલ્ફા કરશો અને ચોથામાં એક્સ બરાબર 2 પાઈ માઇનસ આલ્ફા કરશો. તો અહીંયા આપણે શું કરશું? પહેલો કેસ આવશે પાઈ પ્લસ આલ્ફા. બરાબર. એટલે આ તમને જવાબ આપશે 7 પાઈ બાય 6. અને બીજો જવાબ છે આ ચાનું વ્યસ્ત જ છે એટલે સેમ આન્સર આવશે. અને 2 પાઈ માઇનસ આલ્ફા એટલે 2 પાઈ માઇનસ પાઈ બાય 6 એ તમને આપશે 11 પાઈ બાય 6. બરાબર. હવે આપણે કોસની વાત કરીએ. ચલો હવે કોસની વાત કરીએ તો કોસ એક્સ બરાબર 1/2 અને કોસ એક્સ બરાબર -√3/2 મેં લખ્યું છે. સૌથી પહેલું કામ, જે સૌથી સ્ટ્રોંગ જે તમારો પાર્ટ હોવો જોઈએ, ત્યાં પહેલું સ્ટેપ છે. તમારે સૌથી પહેલાં લઘુકોણ શોધવાનો છે અને એ કંઈ ધાડ મારવાનું કામ નથી. સૌથી પહેલું કામ તમારે શું છે? લઘુકોણ. તમે 10મા ધોરણનું ટેબલ યાદ રાખો કે કયા ખૂણા માટે કોસની વેલ્યુ 1/2 થાય. તો એ ખૂણો છે 60. રેડિયનમાં શું થશે? પાઈ બાય 3. તમે અહીંયા આલ્ફા બરાબર પાઈ બાય 3 લખી દો. સેમ વસ્તુ મેં તમને પહેલાં જ કીધું, માઇનસની સાઇન તમારે અત્યારે જોવાની નથી. બરાબર. કયા ખૂણા માટે કોસની વેલ્યુ √3/2 થાય છે? તમે કહેશો 30 એટલે રેડિયનમાં કેટલા થશે? પાઈ બાય 6. ઓલરાઈટ છે. હવે પોઈન્ટ પર આવીએ. કોસ કયા ચરણમાં ધન છે? એક વસ્તુ યાદ રાખો, આપણે ખાલી એક જ સર્કલ ફરવાનું છે. કયા ચરણમાં ધન છે? તમે કહેશો સર પહેલું અને ચોથું. પહેલું અને ચોથું. બરાબર. હવે તમારે પહેલા ચરણમાં જવા માટે કોઈ ખાસ ધાર નથી માનવાની. ડાયરેક્ટ જ તમે ત્યાં આલ્ફા લખી શકો છો એટલે પાઈ બાય 3. અને ચોથા ચરણમાં તમારે જવું હોય તો ચોથા ચરણમાં 2 પાઈ છે અહીંયા, અને તમારે ચોથામાં જવું છે તમે શું કરશો? 2 પાઈ માઇનસ. જેમ તમારે બીજામાં જવા માટે પાઈ માઇનસ કરવું પડેલું, બરાબર છે, તેમ મારે ચોથામાં જવું હોય તો 2 પાઈ માઇનસ કરવું પડશે. અને માઇનસ શું કરવાનો? પેલો લઘુકોણ કયો? આલ્ફા.
એટલે અહીંયા આપણે લખીશું 2π માઇનસ આલ્ફા, દેટ મીન્સ 2π માઇનસ π/3 એટલે એ તમને આપશે 5π/3. બરાબર. હવે અહીંયા આવી જાઓ. બરાબર. હવે જો માઇનસની સાઇન મેં અહીંયા કન્સિડર નથી કરી, પણ હવે આપણે માઇનસની સાઇન વિચારવાની છે કે કોસ કયા ચરણમાં માઇનસ આવે છે, કયા ચરણમાં ઋણ છે. તો એ તમને ખબર છે બીજું, કારણ કે બીજા ચરણમાં સાઇન ને કોસેક પ્લસ છે, ત્રીજામાં ટેન ને કોટ, મતલબ બીજા અને ત્રીજા ચરણમાં કોસ નેગેટિવ છે અને આપણી વેલ્યુ નેગેટિવ જ છે. એટલે આપણે બીજા અને ત્રીજા ચરણમાં જવાનું છે. તમારી પાસે આલ્ફા રેડી છે, તો બરાબર. તમારે બીજા ચરણમાં જવું હોય તો તમે ક રસ્તો પકડશો, પાઈ માઇનસ, ને પાઈ માઇનસ શું કરવાનું, આપણો જે લઘુકોણ છે તે. અને ત્રીજા ચરણમાં જવું તમે શું કરશો, પાઈ પ્લસ. એટલે એક કેસ આવશે પાઈ માઇનસ આલ્ફા અને બીજો કેસ આવશે પાઈ પ્લસ આલ્ફા. બરાબર છે. એટલે પાઈ માઇનસ π/6 ડેટ મીન્સ 5π/6 અને પાઈ પ્લસ π/6 ડેટ મીન્સ 7. તો આના પરથી આપણે એક વસ્તુ લઈ આવીએ કે જો કોસેક્સ બરાબર પ્લસ કે હોય, લાઈક ધીસ, આના જેમ, બરાબર. કોસેક્સ બરાબર પ્લસ કે હોય તો એક તો એક્સ તમને આલ્ફા જ આપશે. આલ્ફા શું છે તે ઇમ્પોર્ટન્ટ છે. આલ્ફા તમારે સમજવાનું છે. આલ્ફા શું છે, લઘુકોણ. સૌથી પહેલાં તમે લાઈક કોસેક્સ બરાબર તમને વોટેવર વેલ્યુ આપેલી હોય, કોઈ પણ વેલ્યુ આપી, કોસેક્સ બરાબર 1/2, તો તમારે એ જ ચેક કરવાનું. 10મા ધોરણનું ટેબલ તમારે રિકોલ કરવાનું છે. શું કે કયા ખૂણા માટે કોસની વેલ્યુ 1/2 થાય, તે છે 60 એટલે રેડિયનમાં થાય π/3. બરાબર છે. તો એ થઈ ગયું. અને બીજો કેસ શું થશે, બીજો કેસ એક્સ બરાબર 2π માઇનસ આલ્ફા. બરાબર. અહીંયા તમને 11મું ધોરણ કામ લાગે છે. તમને ખબર છે કે ભાઈ પહેલા અને ચોથા ચરણમાં કોસ પ્લસ છે. હવે પહેલા અને ચોથા ચરણની વાત કરી તો ચોથા ચરણ, પહેલામાં તો બધું જ પ્લસ છે, બરાબર. ચોથા ચરણમાં સાથે સેક પણ તો પ્લસ છે, એટલે આપણે અહીંયા એક વસ્તુ એડ કરી દઈએ કે સાથે સાથે સેક એક્સ બરાબર કે હોય તો સેમ આ મુખ્ય ઉકેલ મળશે. અને અગર કોસેક્સ બરાબર માઇનસ કે હોય અને સેક એક્સ બરાબર માઇનસ કે હોય, જે આ વાત થઈ ગઈ, તો એક તમને ઉકેલ મળશે એક્સ બરાબર પાઈ માઇનસ આલ્ફા અને બીજો મળશે એક્સ બરાબર પાઈ પ્લસ આલ્ફા. બરાબર છે. હું તમને એવું જ સજેસ્ટ કરીશ હંમેશા કે તમે આ એકમ વર્તુળ કયા ચરણમાં કયું પ્લસ કયું માઇનસ, એક્યુટ એંગલ એટલે કે લઘુકોણ પકડીને ચાલો. આ આપણે એવું કરીએ છીએ, માત્ર ઇઝી ગોઈંગ કરીએ છીએ કે તમે આ ટેબલ લર્ન કરીને જાઓ, તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર છે. હવે આપણે સેક એક્સની વાત કરી લઈએ. લાઈક તમને સેક એક્સ બરાબર આપી દે છે 2/√3 એક, અને બીજું આપી દે છે સેક એક્સ બરાબર -√2. બરાબર. તો ફરીથી આપણે એ જ કરીશું. પહેલાં આપણે આલ્ફા શોધીશું. પહેલું સ્ટેપ, સૌથી કામનું સ્ટેપ, પહેલાં આપણે શું શોધીશું, આલ્ફા શોધીશું. તો એ 10મા ધોરણનું ટેબલ યાદ કરો તમે કે કયા ખૂણા માટે સેકની વેલ્યુ 2/√3 થાય છે. બરાબર. ટેબલ યાદ કરશો, આઈડિયા આવશે. તમે કહેશો કે સર એ ખૂણો છે 30 એટલે આપણે રેડિયનમાં કહીશું π/6. પછી સેમ આ જ વસ્તુ સેક એક્સ બરાબર પ્લસ કે છે એટલે પ્લસ 2/√3 છે, તો આપણે ત્યાં આપણે આન્સર શું આવશે, આ જે આપણે શોધીએ છીએ આ બંને એક્સ, તે શું છે, આપણા મુખ્ય ઉકેલ છે. બરાબર. તો એક્સ તમને પહેલો મળશે આલ્ફા એટલે કે π/6, અને બીજો તમને શું મળે છે 2π માઇનસ આલ્ફા એટલે 2π માઇનસ આલ્ફા એટલે 2π માઇનસ π/6, એ તમને શું આપશે 11π/6. હવે આપણે આ કેસની વાત કરીએ. આ તમારા મુખ્ય ઉકેલ થઈ ગયા. બરાબર. આમ તમને હજુ બી ફરીથી કહી દઉં કે આના ઘણા બધા ઉકેલ મળે, પણ આપણે અત્યારે મુખ્ય ઉકેલની વાત કરી છે. મુખ્ય ઉકેલ એટલે શું કે જે ઉકેલ તમારો 0 થી 2πની વચ્ચે આવતો હોય તે, એની બહારનો ઉકેલ ઘણા બધા હોય. અને જો બધા ઉકેલને આપણે એક સાથે સમાવી લઈએ અને કહીશું વ્યાપક ઉકેલ, તો આ આપણા ઉકેલ પતે પછી આપણે વ્યાપક ઉકેલ સમજી લઈશું. ચલો, તો હવે પહેલાં આલ્ફા શોધીએ. તો કયા ખૂણા માટે, માઇનસની સાઇન જોવાની નથી, ફરીથી યાદ કરાવી દઉં. માઇનસ તમે સાઈડ પર રાખો. કયા ખૂણા માટે સેકની વેલ્યુ √2 થાય, તો સર 45 એટલે કે π/4. બરાબર. તો ચલો, પહેલો એક્સ તમને શું આપશે, પહેલો એક્સ પાઈ માઇનસ આલ્ફા એટલે પાઈ માઇનસ π/4 મતલબ 3π/4, અને બીજો એક્સ તમને શું આપશે પાઈ પ્લસ આલ્ફા. તમારે કયા ચરણમાં જવાનું છે તે ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર જ હોય કોસ પહેલાં અને ચોથામાં ધન છે એટલે પહેલા ચરણમાં તો જે એંગલ છે તે જ લેવાનો છે.
કારણ કે તમે પહેલા ચરણમાં જશો તમે 0 પ્લસ જ કરશો ને. 0 પ્લસ કરવાનો મતલબ શું છે? અને ચોથામાં જવું હોય તમારે 2π માઇનસ કરવું પડશે. એના લીધે આપણે આ બે કેસ લીધા છે. આપણે કોની વાત કરીએ છીએ? કોસની. તો આ પહેલું ચરણ આ ચોથું ચરણ તમને બતાવે છે. બરાબર. આ વાત તમે સમજો. જે કંઈ તમારો આલ્ફા હશે ને તે અહીંયા હશે, કાં તો અહીંયા હશે, કાં તો અહીંયા હશે, કાં તો અહીંયા હશે, કાં તો અહીંયા હશે. આ 0 એંગલ થઈ ગયો, આ π/2 થઈ ગયો, અને આપણે ત્યાં કાઢી નાખીએ છીએ. આ પાઈ થઈ ગયો, આ 3π/2 થઈ ગયું, અને આ 2π. હવે સમજો તમારે પહેલા ચરણમાં જવું છે તો પહેલા ચરણમાં એટલે 0થી સ્ટાર્ટ કરવું પડે. 0 પ્લસ આલ્ફા એટલે તમને 0 પ્લસ આલ્ફા એટલે આલ્ફા ક્યુ. તમારે બીજા ચરણમાં જવું છે તો પાઈ માઇનસ આલ્ફા થાય ને. ત્રીજામાં જવું હોય તો પાઈ પ્લસ આલ્ફા થાય. ચોથામાં જવું તો 2π માઇનસ આલ્ફા. એટલે તમે આને આ રીતે પણ યાદ રાખી શકો છો. તમે એમ બતાવી દો એમ. આલ્ફા મેં તમને સ્ટાર્ટમાં જ કીધું, જ્યારે આપણે આ લેક્ચર સ્ટાર્ટ થયું તો જે તમારો લઘુકોણ બનતો હોય ને તે એક્સ અક્ષ સાથે જ બનતો હોય. બરાબર. તો તમારે પહેલા ચરણમાં જવું હોય તો 0 પ્લસ આલ્ફા એટલે તો આલ્ફા જ આવશે જે આર્યું. તમારે બીજા ચરણમાં જવું હોય તો પાઈ માઇનસ આલ્ફા જે આર્યું. તમારે ત્રીજા ચરણમાં જવું હોય તો પાઈ પ્લસ આલ્ફા જે આર્યું. ચોથા ચરણમાં જવું તો 2π માઇનસ આલ્ફા. એટલે આ બે એક વસ્તુ યાદ રાખવાની છે. હવે આપણે છેલ્લી વેલ્યુ શોધી નાખીએ ટેન અને કોટ માટે. ટેન અને કોટની વાત કરીએ તો સૌથી પહેલાં tan x = 1. તો તમને ખબર હોવી જોઈએ કે ટેન કયા ચરણમાં ધન છે. સૌથી પહેલાં જે મેં તમને સ્ટેપ કીધું હતું તે સમજો કે તમારે એક્યુટ એંગલ લઘુકોણ જે 10મા ધોરણના ટેબલમાં તમે શોધો છો તે 0 થી 90 વચ્ચેનો એંગલ. તો આલ્ફા તમારે શોધવાનો છે. યાદ કરો કયા ખૂણા માટે ટેનની વેલ્યુ 1 છે તો એ છે 45 એટલે કે π/4. ને અહીંયા જોઈ લઈએ કયા ખૂણા માટે ટેનની વેલ્યુ √3 છે. માઇનસ કન્સિડર નથી કરવાનું. માઇનસ તમને લઈ જશે તમે કયા ચરણમાં જવાનું છે તે ચરણમાં લઈ જશે. બરાબર. તો આમાં √3 કયા ખૂણા માટે ટેનની વેલ્યુ √3 થાય છે તે છે 60 એટલે કે π/3. આ તમારું મેઇન કામ છે. તમને આલ્ફા મળશે તો જ તમે એને આના રેફરન્સમાં મૂકી શકશો ને. આ પોઈન્ટ ક્લિયર જોઈએ. બરાબર. ચાલો હવે ટેન કયા ચરણમાં પ્લસ છે? પહેલું ચરણ. પહેલા ચરણમાં તમારી પાસે આલ્ફા મળી ગયો છે તો પહેલા ચરણમાં તમે શું કરશો? 0 પ્લસ આલ્ફા એટલે તમને એક્સ શું મળી જશે? આલ્ફા. અને બીજો તમને ઉકેલ શું મળશે? બીજું તમે કયા ચરણમાં પ્લસ છે? ત્રીજા ચરણમાં પ્લસ છે. ત્રીજું ચરણ એટલે તમે શું કરશો? પાઈ પ્લસ આલ્ફા. અહીંયા પાઈ હોય તો તમને શું મળશે? એક્સ પાઈ પ્લસ આલ્ફા. બરાબર. આ સાઈડની વાત કરીએ આપણે તો ટેન કયા ચરણમાં માઇનસ છે? તો તમે જોઈ શકો બીજા અને ચોથા ચરણમાં. બીજા ચરણમાં જવામાં તમે શું કરશો? અહીંયા પાઈ લખી દઈએ, અહીંયા 2π લખી દઈએ. પાઈ માઇનસ તમે આલ્ફા કરશો. અને ચોથા ચરણમાં જવા માટે તમે 2π તમારે એમ ઘડિયાળની દિશામાં જવાનું છે 2π માઇનસ આલ્ફા કરશો. ડેટ્સ ઇટ. તો અહીંયા આપણે સોલ્યુશન લખી દઈએ કે જો tan x બરાબર k હોય તો એક ઉકેલ તો x બરાબર આલ્ફા છે અને બીજો ઉકેલ છે પાઈ પ્લસ આલ્ફા. અને જો tan x બરાબર -k હોય તો એક ઉકેલ છે પાઈ માઇનસ આલ્ફા અને બીજો ઉકેલ છે 2π માઇનસ આલ્ફા. બરાબર છે. ક્લિયર. હવે આપણે પહેલા ચરણમાં મેં તમને વાત કરી તો બધું જ પ્લસ છે અને તમે વાત કરો છો ત્રીજા ચરણમાં કે ટેન પ્લસ છે તો ત્રીજા ચરણમાં કોટ પણ પ્લસ છે. એટલે જે નિયમ ટેનના લાગે છે એ નિયમ કોટના લાગશે. જેમ કોસ સાથે સેકના નિયમને એપ્લાય થાય, જેમ સાઇન સાથે કોસેકના, એટલે ટેન સાથે આપણે કોટેક્સમાં લઈ લઈએ. એટલે tan x બરાબર કે cot x બરાબર કે એટલે ધન માટે આ બે મુખ્ય ઉકેલ મળશે. અને tan x બરાબર -k કે cot x બરાબર -k માટે તમને આ બે ઉકેલ મળશે. બરાબર. બસ હવે તમારે વેલ્યુ શોધવાની છે. તો એક જવાબ તમને મળશે π/4 ને બીજો પાઈ પ્લસ π/4 એટલે 5π/4. આમાં એક જવાબ મળશે પાઈ માઇનસ π/3 ડેટ મીન્સ 2π/3 અને 2π માઇનસ π/3 એટલે તમને 3 દુ 6 ઓછા 1 એટલે 5π/3 મળશે. હવે કોટના આપણે એક બે કેસ લઈ લઈએ. ચલો cot x બરાબર આપણે લઈ લઈએ 1/√3 અને cot x બરાબર -1 લઈ લઈએ. ઓકે. હવે ફરીથી એક સ્ટેપ. આ સ્ટેપ મેઇન છે. હું તમને વારે ઘડી આ જ વસ્તુ યાદ કરાવું છું કે પહેલાં તમારે આલ્ફા શોધવાનું. એટલે 10મા ધોરણના ટેબલનો જે 0 થી 90 વચ્ચેનું ટેબલ છે તે.
તો કયા ખૂણા માટે કોટની વેલ્યુ 1/√3 થાય છે? તો એ છે 60 એટલે કે π/3. અને કયા ખૂણા માટે કોટની વેલ્યુ 1 થાય? માઇનસ કન્સિડર થઈ કરવાનું, બરાબર. કયા ખૂણા માટે કોટની વેલ્યુ 1 થાય? તો એ છે 45 એટલે કે π/4, બરાબર છે. તો આમાં ઉકેલ ધન છે એટલે શું મળશે? પહેલો ઉકેલ x બરાબર આલ્ફા એટલે x બરાબર π/3, અને બીજો ઉકેલ મળશે પાઈ પ્લસ આલ્ફા એટલે પાઈ પ્લસ π/3, ડેટ મીન્સ 4π/3. આમાં એક ઉકેલ છે x બરાબર પાઈ માઇનસ આલ્ફા અને બીજો ઉકેલ છે 2π માઇનસ આલ્ફા એટલે પાઈ માઇનસ π/4 તમને શું આપશે? 3π/4, ને 2π માઇનસ π/4 તમને શું આપશે? 7π/4, બરાબર છે. ઓકે, તો આ હતા ટેન અને કોટની વાત. હવે આપણે વ્યાપક ઉકેલની વાત કરીશું. વ્યાપક ઉકેલમાં આપણે સૌથી પહેલાં સાઇન એક્સની વાત કરીશું. વ્યાપક ઉકેલ શું છે તે પહેલાં સમજી લઈએ. આજે મેં લખ્યા છે તે મુખ્ય ઉકેલ છે. મુખ્ય ઉકેલ એટલે એવા ઉકેલ કે જે એક વખત તમે એકમ વર્તુળ ફેરવો એટલે કે 0 થી 2πની વચ્ચે જેટલા ઉકેલ મળે તે. તમે જોયું તે પ્રમાણે તમે કોઈ પણ વિધેય લઈ લો, અગર ધન લો કે ઋણ લો, એના મુખ્ય ઉકેલ તમને 2 જ મળશે, બરાબર. હવે વ્યાપક ઉકેલ શું છે? વ્યાપક ઉકેલ મેં તમને આગળની વાત કરી. સાઇન એક્સ બરાબર 1/2 આપણે લીધેલું, તો એક્સ બરાબર તમને π/6 મળી શકે, પાઈ માઇનસ π/6 મળી શકે, 2π પ્લસ π/6 મળી શકે, 3π માઇનસ π/6 એ તમને મળ્યા કરશે. એમ એ શું છે? એનો કોઈ અંત નથી. તો એક એવો ઉકેલ જેમાં બધા ઉકેલો આપણે આવરી લઈએ, બરાબર છે, એને આપણે કહીશું વ્યાપક ઉકેલ, બરાબર. એમાં તમારે માત્ર એનની વેલ્યુ મૂકવાની જેથી તમને એનો વ્યાપક ઉકેલ મળી જાય. વ્યાપક ઉકેલ એટલે એને આપણે કહીશું જનરલ સોલ્યુશન, કે જે બધા જ ઉકેલોનો અંદર સમાવેશ થઈ જાય, બરાબર. એક ઉકેલ મેં અહીંયા લખ્યો, તમે અહીંયા એની વેલ્યુ મૂકશો એટલે તમને ખબર પડી જશે કે એનો ઉકેલ શું છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે સાબિત કરીએ કે સાઇન એક્સ બરાબર સાઇન વાય. સાઇન વાય એટલે તમને કિંમત જ આપેલી હશે, તમારે સાઇન વાયમાં એને કન્સિડર કરવાનું છે. અને તેમ અગર તમારે વ્યાપક ઉકેલ શોધવો હોય તો તે પહેલાં તમારે મુખ્ય ઉકેલ તો શોધવો જ પડશે. મુખ્ય ઉકેલ શોધશો પછી એક જ સ્ટેપ, લાઈક તમે સાઇન એક્સ બરાબર આપણે સાઇન એક્સ બરાબર 1/2 છે, બરાબર. તેનો મુખ્ય ઉકેલ આપણે શોધેલા હતા. એક હતો એક્સ બરાબર π/6 અને બીજો હતો એક્સ બરાબર પાઈ માઇનસ, જોઈ લો, બરાબર છે, જે જ વસ્તુ મેં મૂકી છે એટલે 5π/6, બરાબર. એમાં જે નાનો મુખ્ય ઉકેલ હોય તેને તમારે આની અંદર મૂકી દેવાનું. કેવી રીતે? આ રીતે જો, તો એક્સ બરાબર nπ પ્લસ -1 અને જ્યાં વાય છે ત્યાં તમારે π/6 મૂકી દેવાનું, બરાબર. ડેટ્સ ઇટ. કોઈ પણ તમે કેસ લઈ લો. અત્યારે મેં સાઇનનું લખ્યું છે, પછી કોસનું લખીશ, બરાબર, પછી ટેનનું લખીશ, અને સાઇનનું લખ્યું અને પછી તમને કોસેકનું મળી જાય, બરાબર. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું, બરાબર. અત્યારે આપણે કોન્સન્ટ્રેટ કરીશું સાઇન, કોસ અને ટેન, બરાબર. તો ફરીથી અગર તમારે વ્યાપક ઉકેલ શોધવો હોય તો સૌથી પહેલાં તમારે મુખ્ય ઉકેલ શોધવાનો, બરાબર. સાઇન એક્સ બરાબર 1/2 છે તો તમારે 2 ઉકેલ મળશે, એક એક્સ બરાબર આલ્ફા અને એક્સ બરાબર પાઈ માઇનસ આલ્ફા. π/6 એનો આલ્ફા છે તો એક્સ બરાબર π/6 અને એક્સ બરાબર પાઈ માઇનસ π/6 એટલે 5π/6. ઓલરાઈટ. તમારે શું કરવાનું છે? આ બેમાં જે નાનો હોય કે તમારે આ જગ્યા પર મૂકી દેવાનું છે જ્યાં વાય છે ત્યાં. એટલે એક્સ ને વાયમાં કન્ફ્યુઝ ના થતા તમારે અહીંયા મૂકી દેવાનું છે, બરાબર છે. ક્લિયર? ચાલો, તો હવે આપણે એને સાબિત કરીએ. ચલો આપણે આ સાબિત કરીશું. સાઇન એક્સનો વ્યાપક ઉકેલ એક્સ બરાબર nπ પ્લસ -1/nπ છે તે. ચલો, તો સાઇન એક્સ બરાબર સાઇન વાય, બરાબર. સાઇન વાયને આપણે આ સાઈડ લઈ લઈએ તો માઇનસ સાઇન વાય થઈ જશે. હવે આ તમને કયું સૂત્ર દેખાય છે? s - s એટલે 2cs. 2cs એટલે 2 cos x પ્લસ y/2 sin x માઇનસ y/2. એટલે આપણે અહીંયા એપ્લાય કરીએ 2 cos x પ્લસ y/2 sin x માઇનસ y/2, બરાબર. હવે માનો તમારી પાસે એ બી બરાબર 0 છે તો એ બરાબર 0 હશે અથવા બી બરાબર 0 હશે અથવા બંને બરાબર 0 હશે. તો અહીંયા આપણે એ પ્રમાણે અહીંયા 2, તો 2 કોઈ હિસાબે 0 ના થાય કારણ કે 2 પોતે નંબર છે. એટલે 2ની આપણે વાત સાઈડ પર મૂકી દઈએ તો cos x પ્લસ y/2 બરાબર 0 અથવા sin x માઇનસ y/2 બરાબર 0, બરાબર છે. હવે સૌથી પહેલી વાત કે તમને એ વસ્તુ ખબર હોવી જોઈએ, ચલો આને આપણે કાઢી નાખીએ,
કે સાઇન એક્સ બરાબર 0 હોય તો એક્સ બરાબર શું થાય એન પાઈ બરાબર, અને કોસ એક્સ બરાબર 0 હોય તો એક્સ બરાબર શું થાય 2n પ્લસ માઇનસ, ચલો પ્લસ જ રાખીએ 2n પ્લસ 1 પાઈ બાય 2, જ્યાં n બિલોંગ્સ ટુ ઝેડ છે બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીંયા એપ્લાય કરીએ કે એક્સ પ્લસ વાય બાય 2 બરાબર 0. કોસ છે અહીંયા શું થશે 2n પ્લસ 1 પાઈ બાય 2, ક્લિયર છે. અને અહીંયા એક્સ માઇનસ વાય બાય 2 બરાબર શું થશે n પાઈ. ચલો આમાં 2 2 કટ થઈ ગયા એટલે એક્સ બરાબર શું થશે 2n પ્લસ 1 પાઈ માઇનસ વાય બરાબર. આમાં એક્સ માઇનસ વાય બરાબર 2n પાઈ થશે એટલે એક્સ બરાબર શું થશે 2n પાઈ પ્લસ વાય. હવે એક્સ તમને મળી ગયો. હવે આ બંનેને આપણે ભેગા કરીએ તો જરા શાંતિથી સમજજો. પહેલો પોઈન્ટ 2n પ્લસ 1 પાઈ એટલે એકી પાઈ થઈ ગયા, અને અહીંયા 2n પાઈ છે એટલે બેકી પાઈ થઈ ગયા. 2n પ્લસ તમે n બરાબર કોઈ પણ વેલ્યુ મૂકો, લાઈક 1 મૂકો તો 2 ને 1 3, 2 મૂકો તો 2 ગુણ્યા 2 4 વત્તા 1 5, અને 2n પાઈ પોતે બેકી પાઈ થઈ ગયું. તો એકી પાઈ અને બેકી પાઈ બંનેને ભેગા કરી દઈએ તો બંનેમાં આપણે n પાઈ લખી શકીએ બરાબર છે, ક્લિયર. બેકી પાઈ અને એકી પાઈ એટલે n પાઈ, એટલે એકી પાઈ પણ આવી ગઈ, બેકી પાઈ પણ આવી ગઈ અને 0 બી આવી ગઈ. હવે અહીંયા માઇનસ વાય ને પ્લસ વાય છે બરાબર. તો આપણે કંઈક કેવું કરીએ, તમને એક આઈડિયા હશે કે જો -1 રેઝ ટુ અહીંયા બેકી ઘાતાંક હોય તો તમને +1 આન્સર આપશે, અને -1 રેઝ ટુ અહીંયા એકી ઘાતાંક હોય તો તમને -1 આપશે. તો જો હું અહીંયા આવું લખી દઉં કે -1 રેઝ ટુ n, તો જ્યારે n એકી હશે ત્યારે જવાબ તમને માઇનસ આપશે, જોઈ લો એકી વખતે, અને જ્યારે બેકી હશે ત્યારે તમને જવાબ -1 રેઝ ટુ n એટલે +1 આપશે, ત્યારે વચ્ચે પ્લસ આપશે અને ઇન્ટુ વાય. તો આ તમારો ઉકેલ થઈ ગયો સાઇન એક્સનો વ્યાપક ઉકેલ બરાબર. ફરીથી હું તમને રિમાઇન્ડ કરાવી દઉં કે લાઈક તમારું સાઇન એક્સ બરાબર સમજો √3/2 છે. એકવાર ફરીથી જરા જોઈ લેજો. સાઇન એક્સ બરાબર √3/2 છે બરાબર. તો એના મુખ્ય ઉકેલ શું આવશે, પહેલાં તો એક્સ પ્લસ છે, પ્લસ કે સાથે તો એક્સ બરાબર આલ્ફા, તો કયા ખૂણા માટે √3/2 થાય તો π/3, અને બીજો શું થશે પાઈ માઇનસ આલ્ફા એટલે પાઈ માઇનસ π/3 એટલે 2π/3. તમારે શું કરવાનું છે આ કેસ માટે, જવાબ તમારો આવશે એક્સ વ્યાપક ઉકેલ. આ તમારા શું થયા મુખ્ય ઉકેલ. તો એક્સ બરાબર તમારે લખવાનું છે n પાઈ પ્લસ -1 રેઝ ટુ n, અને વાય બરાબર જે તમારો મુખ્ય ઉકેલ નાનો હોય તે લખી દેવાનું છે. થઈ ગયું. હવે આપણે કોસની વાત કરીએ. કોસ એક્સ બરાબર કોસ વાય બરાબર. લાઈક તમને આવું આપી દે કે ભાઈ કોસ એક્સ બરાબર 1/2 બરાબર. આ તમને જે આગળ સ્ટેટમેન્ટ આપ્યું છે તે પ્રમાણે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, એનો મુખ્ય ઉકેલ શોધવાનો છે. ચલો સૌથી પહેલાં તો કયા ખૂણા માટે એક્સની કોસની વેલ્યુ 1/2 થાય, તો આપણને ખબર છે π/3 થાય. તો કોસ જ્યારે પ્લસ હોય ત્યારે એક તમને આલ્ફા, એટલે મેં તમને જે કીધો લઘુકોણ આલ્ફા છે તે, એટલે એક તમને મળશે એક્સ મતલબ π/3, અને એક વખત મળશે તમને 2π માઇનસ એક્સ, 2π માઇનસ આલ્ફા એટલે 2π માઇનસ π/3, એટલે તમને શું આપશે 5π/3. તો જે નાનો ખૂણો છે, તે તમારે અહીંયા મૂકવાનો છે. તો એક્સ બરાબર આની આપણે અહીંયા લખી લઈએ ઉકેલ અહીંયા. તો એક્સ બરાબર તમને શું આપશે, આ બંને કેવા છે મુખ્ય ઉકેલ છે, અહીંયા હું લખું છું વ્યાપક ઉકેલ પ્લસ માઇનસ π/3. થઈ ગયું. હવે આપણે કોઈક નેગેટિવ કરીએ, દરેક રીતે પોઝિટિવ કર્યા કરીએ છીએ, તો ચાલો -1/2 લઈ લઈએ. તો તમને પહેલાં તો આલ્ફા કેટલો થશે π/3 થશે, અહીંયા જે લખ્યું તે માઇનસના કારણે આપણે આ કેસમાં જઈશું. તો એક મળશે તમને એક્સ બરાબર પાઈ માઇનસ આલ્ફા એટલે π/3, અને બીજો મળશે તમને એક્સ બરાબર પાઈ પ્લસ આલ્ફા એટલે પાઈ પ્લસ π/3, એટલે એક મળશે 2π/3 અને એક મળશે 4π/3. તો વ્યાપક ઉકેલમાં તમારે શું કરવાનું છે, આની અંદર વાય બરાબર નાનો ખૂણો મૂકી દેવાનો છે બરાબર. તો 2n પાઈ પ્લસ માઇનસ 2π/3 થઈ ગયું. બસ એકદમ ઇઝી વસ્તુ હતી. હવે આપણે એને સાબિત કરીએ. ચલો, તો કોસ એક્સ બરાબર કોસ વાય તમને આપ્યું છે, મતલબ કોસ એક્સ માઇનસ કોસ વાય બરાબર 0 થાય. હવે સી માઇનસ સી તમને શું આપે છે, -2ss એટલે -2 સાઇન એક્સ પ્લસ y/2 સાઇન એક્સ માઇનસ y/2, એટલે આપણે લખીશું -2 સાઇન એક્સ પ્લસ y/2 સાઇન એક્સ માઇનસ y/2 ઇક્વલ ટુ 0. ચલો -2 તો 0 કોઈ હિસાબે નહીં થાય, એટલે -2 ને આપણે કાઢી નાખીએ છીએ બરાબર. હવે બે વસ્તુ બચે જ આપણી પાસે, સાઇન
એક્સ પ્લસ વાય બાય 2 બરાબર 0 અને સાઇન એક્સ માઇનસ વાય બાય 2 બરાબર 0. આપણે હમણાં જ વાત થઈ હતી કે સાઇન એક્સ બરાબર 0 હોય તો એક્સ બરાબર શું થાય? એન પાઈ, જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ. બરાબર. તો અહીંયા શું થશે? એક્સ પ્લસ વાય બાય 2 બરાબર એન પાઈ થશે ને અહીંયા પણ સેમ એક્સ માઇનસ વાય બાય 2 બરાબર એન પાઈ થશે. બરાબર. એટલે એક્સ પ્લસ વાય બરાબર 2 એન પાઈ થશે અને એક્સ માઇનસ વાય બરાબર 2 એન પાઈ થશે. બરાબર. તો એક્સ બરાબર 2 એન પાઈ માઇનસ વાય થશે અને એક્સ બરાબર 2 એન પાઈ પ્લસ વાય થશે. બંનેને તમે ભેગા કરો, ખાલી માઇનસ પ્લસનો જ ફેર છે. જુઓ, આ માઇનસ પ્લસનો, તો આપણે અહીંયા આવું લખી શકીએ એક્સ બરાબર 2 એન પાઈ પ્લસ ઓર માઇનસ વાય, જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ છે. એક વસ્તુ તમને હું રિમાઇન્ડ કરાવી દઉં કે આ વસ્તુ તમને સાબિત કરવાનો પૂછવાના ચાન્સ બહુ ઓછા છે. બરાબર. પણ આપણે દરેક વસ્તુ ડિટેલમાં કરવી છે એટલે હું તમને સાબિતી બી કરાવી દઉં છું. બરાબર. હવે આપણે ટેનની, હા, અને કોસ, તમને જો કોસનું ખબર હોય, લાઈક તમને આવો દાખલો આવી જાય, આપણે અહીંયા થોડું કાઢી નાખીએ છીએ, જે તમને સાઇનમાં વાત કરવાની રહી ગઈ છે. બરાબર. તમારી સામે ધારો કે આવો દાખલો આવી જાય કે સેક એક્સ બરાબર 2/√3, એનો વ્યાપક ઉકેલ શોધો. તમારે પહેલું શું કરવાનું છે? સેક એક્સને કોસ એક્સમાં ફેરવી દેવાનું છે √3/2. બસ. પછી જે તમે અહીંયા કોસ એક્સ માટે કર્યું તો કયાનો ઉકેલ મળશે? એક એક્સ મળશે π/6 ને એક્સ પાઈ માઇનસ π/6, એટલે સોરી, એક્સ તમને મળશે π/6 અને બીજું 2π માઇનસ π/6, એટલે 2π માઇનસ π/6 એટલે 11 π/6 આવશે. તો અહીંયા જે નાનો ખૂણો છે તમારે અહીંયા મૂકી દેવાનો વ્યાપક ઉકેલમાં. બરાબર. એટલે કોસ કરીએ એટલે સેક ઓટોમેટિક મળી જાય, સેમ સાઇન કરો તો કોસેક ઓટોમેટિક મળી જાય. હવે આપણે ટેન કરીશું તો કોટેક તમને ઓટોમેટિકલી મળશે. ચલો હવે આપણે ટેનની વાત કરીએ. તો આ એનો વ્યાપક ઉકેલ મેં લખ્યો છે, સાબિતી પછી કરીએ. પહેલાં આપણે કોઈ કેસ જોઈ લઈએ, લાઈક તમને 10x બરાબર 1 આપ્યું છે ને એક માઇનસ માટે લઈ લઈશું. તો સૌથી પહેલાં એનો આલ્ફા કેટલો મળશે? π/4 મળશે. કયા ખૂણા માટે 10ની વેલ્યુ 1 થાય? π/4. એ આપણે ટેબલમાંથી લેવાનું છે. બરાબર. તો 10x ધારે ધન હોય તો એક ઉકેલ x બરાબર આલ્ફા એટલે x બરાબર π/4 મળશે અને બીજું મળશે x બરાબર પાઈ પ્લસ આલ્ફા એટલે પાઈ પ્લસ π/4 તમને શું આપશે? 5π/4. હવે જો તમે એનો વ્યાપક ઉકેલ છો, આ બંને થઈ ગયા એના મુખ્ય ઉકેલ, પ્રિન્સિપલ સોલ્યુશન. હવે જનરલ સોલ્યુશન એટલે વ્યાપક ઉકેલની વાત કરું છું. તો શું થશે? એન પાઈ પ્લસ વાય એટલે તમારે π/4 મૂકી દેવાનો છે, જ્યાં એન બિલોંગ્સ ટુ ઝેડ. એન તમે કોઈ પણ નંબર મૂકી શકો છો, 1 2 3 4, કાં તો -1 -2 -3 -4, કાં તો n બરાબર 0, તો તમને સીધું π/4 જ આપવાનું છે. વ્યાપક ઉકેલ એટલે શું કે તમને બધા જ ઉકેલો એકની અંદર તમે આવરી લો એટલે. બરાબર. ચાલો, તો આ તમારો વ્યાપક ઉકેલ લઈ ગયો. હવે આપણે ધારો કે 10x બરાબર માઇનસમાં એક એંગલ લઈ લઈએ. બરાબર. તો 10x = -1/√3. તો પહેલામાં પહેલો આલ્ફા કેટલો મળશે? 1/√3 ક્યાં મળે? π/6 માટે. તો માઇનસ માટે અગર તમે પહેલો ખૂણો તો પાઈ માઇનસ આલ્ફા થશે એટલે પાઈ માઇનસ π/6 અને બીજું થશે 2π માઇનસ આલ્ફા એટલે 2π માઇનસ π/6. બરાબર. એટલે આ તમને થઈ ગયું 5π/6. આ ખૂણો તમારો સૌથી નાનો છે એટલે તમારો વ્યાપક ઉકેલ થશે n પાઈ પ્લસ 5π/6 n બિલોંગ્સ ટુ ઝેડ. બરાબર. હવે આપણે એની સાબિતી કરીએ. ચલો, તો 10x બરાબર 10y. હવે 10x એટલે sin x છેદમાં cos x થાય અને 10y એટલે sin y છેદમાં cos y થાય. બરાબર. ચાલો, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ, ક્રોસ ગુણાકાર. તો sin x ઇન્ટુ cos y બરાબર cos x ઇન્ટુ sin y થશે. આ સાઈડ લઈ લઈએ તો sin x cos y માઇનસ cos x sin y બરાબર 0 થશે. તમે ધ્યાનથી જુઓ તો આ કયું સૂત્ર છે? sin x cos y માઇનસ cos x sin y. એ તમારું સૂત્ર છે sin x માઇનસ y બરાબર. હવે sin x બરાબર 0, ફરીથી એકની એક વાત. તો x બરાબર શું થાય? n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ z. એટલે અહીંયા શું થશે? x માઇનસ y બરાબર n પાઈ, જ્યાં n બિલોંગ્સ ટુ z. તો x થશે n પાઈ પ્લસ y. હવે મુદ્દાની વાત એ કરીએ, સાબિતી મેં કરાવી નાખી. તમારે સાબિતીના ચાન્સ ઓછા છે પણ તમારે આ બધા એના વ્યાપક ઉકેલ યાદ રાખવા પડશે. સાબિતી હંમેશા હું એટલા માટે કરાવું છું કે તમારી ગાડી કોઈ જગ્યાએ અટકે તો સાબિતી તમને આવડતી હોય તો તમારી પાસે ચાન્સ બને છે તમે એ
ના યાદ હોય તો ફરીથી તમે એને રિકોલ કરી શકો. ચાલો હવે બીજું તમને આજે મેં શું શીખવાડ્યું, એક મુખ્ય ઉકેલ શોધતા. મુખ્ય ઉકેલ માટે તમારે આ બધી વસ્તુ યાદ રાખવાની છે, કયા ચરણમાં ધન છે, કયા ચરણમાં ઋણ છે, અને આ ટેબલ તમારે યાદ રાખવાનું છે. હું હંમેશા સજેસ્ટ કરીશ ટેબલ કરવા કરતાં કોન્સેપ્ટ ક્લિયર કરો તો તમે જાતે બનાવી શકો. અગર તમે ભૂલી જાઓ તો તમે જાતે બનાવી શકો. અને પછી આપણે વ્યાપક ઉકેલની વાત કરીએ. વ્યાપક ઉકેલ જો તમે મુખ્ય ઉકેલ શોધી કાઢો તો એના પછી ધ નેક્સ્ટ સ્ટેપ જ વ્યાપક ઉકેલ છે. એનામાં તમારે ખાલી આ 3 વ્યાપક ઉકેલ યાદ રાખવાના છે. જે નાનો ખૂણો છે તેને y તરીકે લઈને દરેકના વ્યાપક ઉકેલમાં મૂકવાનું છે. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના સ્વાધ્યાયના દાખલા કરીશું. ઓકે, થેન્ક યુ.